સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત આજે રાજ્યભરમાં લોકશાહીનો મહાપર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. સુરત જિલ્લામાં પણ સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને આ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુરતના ઈચ્છાપોર સ્થિત કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથક ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા અને મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરિક તરીકે ફરજ અદા કરી. આ પ્રસંગે તેમની સાથે તેમના પત્ની પ્રાચી સંઘવી પણ હાજર રહ્યા અને સજોડે તેમણે મતદાન કર્યું. મતદાન બાદ હર્ષ સંઘવીએ મતદારો સાથે આત્મીય સંવાદ કર્યો અને લોકશાહી પર્વમાં તેમની સહભાગિતાને બિરદાવી. સાથે જ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા પ્રેરિત કર્યા. તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં સવારથી જ શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને મજબૂત લોકશાહી માટે દરેક નાગરિકનું મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. લોકશાહીની સફળતા નાગરિકોની સક્રિય ભાગીદારી પર નિર્ભર છે. મતદાન પૂર્ણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી અને તેમના પત્નીએ મતદાન મથકે હાજર વડીલ મતદારો સાથે સંવાદ કર્યો અને તેમના આશીર્વાદ પણ મેળવ્યા. જે દ્રશ્યો લોકશાહી પ્રત્યેના સન્માન અને સંવાદનો સંદેશ આપતા જોવા મળ્યા. એકંદરે જોવામાં આવે તો સુરતમાં મતદાનને લઈને સકારાત્મક અને ઉત્સાહભેર માહોલ જોવા મળી રહ્યો છે. હવે નજર રહેશે કે કેટલા ટકા મતદાન નોંધાય છે અને પરિણામોમાં જનતા કોને પસંદ કરે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ અહેવાલો માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.